ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિનું મેળામાં સત્યાનાશ થતો હોવાનું સામે આવ્યું છે। તરણેતરના મેળામાં સંસ્કૃતિનો સત્યાનાશ વળ્યો। તરણેતરના મેળામાં ભોજપુરી ઠુમકાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવાનોએ નોટો ઉડાવતા આ વિડીયો વાયરલ થયો છે। હિન્દી ફિલ્મી ગીતો પર ડાન્સથી આ મેળામાં સંસ્કૃતિ લજવાય છે। તરણેતરનો મેળો જે ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમાન છે અને હવે આ મેળામાં ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિનો સત્યાનાશનો આ વિડીયો જે સામે આવી રહ્યો છે, કારણ કે આ મેળામાં ભોજપુરી ઠુમકા લગાવવા, ભોજપુરી ગીત પર ઠુમકો લગાવવામાં આવી રહ્યો છે। કેટલાક યુવાનો નોટો પણ ઉડાવી રહ્યા છે, હિન્દી ફિલ્મો વાગી રહ્યા છે અને આ હિન્દી ફિલ્મી ગીતો પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ આ મેળામાં ભારતીય સંસ્કૃતિ જે ભાતીગળ સંસ્કૃતિ છે એ લજવાય છે। મોટી સંખ્યામાં લોકો તરણેતરનો મેળો માણવા માટે આવતા હોય છે અને એમાં આ પ્રકારે જે હાલ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, ભોજપુરી ગીતો પર ઠુમકા લગાવતા આ વિડીયો વાયરલ થતાની સાથે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે, કારણ કે જે મેળો ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમાન છે અને એ દરમિયાન આ પ્રકારના જે વિડીયો સામે આવી રહ્યા છે, કેટલાક યુવાનો અહીં નોટો ઉડાવતા હોવાની પણ વિગતો સામે આવી છે। હિન્દી ફિલ્મો વાગી રહ્યા છે અને તેના પર આ યુવતીઓ જે અત્યારે ડાન્સ કરતી જોવા મળી રહી છે, તેને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, હાલમાં વાયરલ વિડીયો જે સામે આવી રહ્યો છે, શું છે વાયરલ વિડીયોને લઈ હકીકત અને આ અંગે શું કઈ કાર્યવાહી પણ થઈ શકે છે કે કેમ? જી, સુરેન્દ્રનગરનો થાન તાલુકાનો તરણેતરનો મેળો જે વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો છે, ત્યાંનું આ દ્રશ્ય છે। મોતનો કૂવો જે મોતના કૂવામાં ગાડીઓ ફેરવતા હોય છે, તેની બહાર ટિકિટ બારી ઉપર આ મહિલાઓ દ્વારા ડાન્સ કરવામાં આવી રહ્યો હતો। લોકોને આકર્ષવા માટે, ગ્રાહકોને બોલાવવા માટે મોતના કૂવાના આયોજકો દ્વારા આ રીતના લેડીઝો પાસે ડાન્સ કરાવવામાં આવી રહ્યો છે, જે સાંસ્કૃતિક ધરોહરને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડે છે। આ મેળો ધાર્મિક મેળો હોય છે, લોકો પોતાના પરિવાર સાથે આવે છે, ત્યારે આવા ડાન્સથી તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। ત્યારે હવે આગામી દિવસમાં તંત્ર આ અંગે શું પગલાં લેશે એ તો જોવું જ રહ્યું। જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ। આપણી સાથે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ જોડાઈ ચૂક્યા છે। ઋત્વિકભાઈ, આ પ્રકારનો વિડીયો જે હાલ આપણી ભાતીગળ સંસ્કૃતિને એક લાંછન લગાવનારનો આ પ્રકારનો વિડીયો છે, પ્રશાસનના ધ્યાન પર શું આ પ્રકારનો વિડીયો ન આવ્યો, આ વાયરલ થયો છે, તેને લઈ આપની પ્રતિક્રિયા? પ્રશાસનના ધ્યાન ઉપર નહીં આવવા માટેની તો કોઈ વાત જ નથી, એટલા માટે કે સમગ્ર મેળાનું આયોજન છે એ પ્રશાસન જ કરી રહ્યું છે। દરેક સ્ટોલ કોને ફાળવો છે, કોણ એમાં શું પ્રવૃત્તિ થવાની છે, સીધી કલેક્ટર શ્રીની દેખરેખ હેઠળ થાય છે, એટલે પ્રશાસનના ધ્યાનમાં ન હોય એ વાત વ્યાજબી નથી। નંબર 2, મૂળ ભાતીગળ મેળો અને સ્થાનિક સંસ્કૃતિનો અનુરૂપ મેળો જે છે એ સ્થાનિક આયોજનો હેઠળ અથવા આયોજન વિના જ્યારે થતો ત્યારે થઈ રહ્યો હતો। છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર હસ્તક આ મેળો ગયો અને તેનું સંપૂર્ણ આયોજન છે સરકારના પ્રચાર પ્રસાર માટે અને સરકાર બહુ સારી છે એવું દેખાડવા માટેના જે પ્રયત્નો થાય છે ને એને જે મેળાને બાનમાં લીધો છે, એના કારણે આ બધી પ્રવૃત્તિઓ, વ્યવસાયિક પ્રવૃત્તિઓ વધી છે અને એના કારણે છે આવી બદીઓ અંદર એન્ટર થઈ છે। જી, અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો જે પ્રકારનો હાલ વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે, આ તરણેતરનો મેળો જે ભાતીગળ સંસ્કૃતિથી ઓળખાય છે, જે અમે તમને બે વિડીયો અત્યારે દેખાડી રહ્યા છીએ। એક તરફનો આ વિડીયો જે અત્યારે વાયરલ થયો છે, પ્રશાસન પર અનેક સવાલ ઉઠી રહ્યા છે, શું પ્રશાસનના ધ્યાન પર નથી આવી રહ્યું આ વાત? બીજી તરફના આ દ્રશ્યો જુઓ, જે આપણી ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા, જેમાં રાસ ગરબાની રમઝટ હોય, આપણી જે ભાતીગળ સંસ્કૃતિ છે તેને ઉજાગર કરતા આ દ્રશ્યો, અને બીજી તરફ આ અશ્લીલ ડાન્સ અને આ પ્રકારે મોટી સંખ્યામાં લોકો અહીં ઊભા છે। એવામાં સવાલ એ થઈ રહ્યા છે કે આખરે આ મેળામાં અશ્લીલ ડાન્સની મંજૂરી કોણે આપી? પ્રશાસનને શું આ વાત હજુ સુધી ધ્યાન પર નથી આવી? અને મેળાના આયોજકો સામે હવે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? અને સંસ્કૃતિનો નાશ કરનાર, આ સત્યાનાશ કરનાર આ લોકો છે, તેમની સામે ક્યારે પગલાં લેવામાં આવશે?
તો ભાતીગળ સંસ્કૃતિનો સત્યાનાશ શા માટે થઈ રહ્યો છે? અનેક સવાલ ઉઠી રહ્યા છે. જે આપણી ભાતીગળ સંસ્કૃતિને ઓળખ આપતો આ એક તરણેતરનો મેળો છે, જે રાજ્યની બહારથી પણ લોકો અહીં આ મેળાને ખાસ માણવા માટે આવે છે. જે મેળો પરિવાર સાથે માણવાનો હોય છે અને તેની બદલે જે મેળામાં આ આયોજકો છે તેઓ આ પ્રકારના જે ડાન્સના આયોજન કરે છે તો તેમની સામે ક્યારે પગલાં લેવામાં આવશે? અનેક સવાલ ઉઠી રહ્યા છે. પ્રશાસન સામે આ સવાલ ઉઠી રહ્યા છે.